નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। ભાજપા દ્વારા પાદરા શહેર અને તાલુકા પ્રમુખની વરણી। પાદરા ભાજપાના શહેર પ્રમુખ દીપેશ પંચાલ, તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર। ભાજપા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલા પાદરા નગરના પ્રમુખ દીપેશ પંચાલ તેમજ તાલુકા પ્રમુખના તરીકે સંજયસિંહ પરમારની નિયુક્તિ કરી છે, જે અંતર્ગત આજ રોજ પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે ધારાસભ્યના હસ્તે પુષ્પહાર તેમજ મીઠાઈ ખવડાવી બંને પ્રમુખોની નિયુક્તિને વધાવી લીધી હતી। તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓએ અને હોદ્દેદારોએ પણ બંને પ્રમુખની નિયુક્તિને વધાવી મીઠાઈઓ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પાદરા નગર અને પાદરા તાલુકાના પ્રમુખોની જાહેરાત થઈ છે, જેમાં 45થી નીચેની ઉંમરના કાર્યકરોની વરણી કરવામાં આવેલી છે। આ બંને કાર્યકરોને અભિનંદન પાઠવું છું। સાથે મોદી સાહેબનો જે અભિગમ છે કે યુવા પેઢી તૈયાર કરવી અને આવતીકાલનું ભાજપ અને ભારત મજબૂત બનાવવું, તેના માટે આજે નવો અભિગમ અપનાવ્યો છે। તેની ઉપર સૌ કોઈ કાર્યકર કામ કરી રહ્યા છે અને મજબૂત ભારત બનાવવા માટે સૌ કોઈ પ્રયત્નશીલ છે। આગામી સમયમાં ભાજપની વિચારધારાવાળા લોકોને ભાજપમાં જોડીશું અને ઘેર ઘેર સુધી ભાજપને પહોંચાડીશું। એ જ આગામી કાર્યક્રમ રહેશે। આજે મને પ્રદેશમાંથી જે પાદરા તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે, એ જે મોદી સાહેબનું જે સ્વપ્ન છે અને ભારતીય જનતા પાર્ટીમાં નવયુવાનોને જે જોડવાનો પ્રયાસ જે મોદી સાહેબે કર્યો છે, એ પ્રયાસને અમે સફળ બનાવીશું અને ઘરે ઘરે ભાજપનો પ્રચાર કરીશું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।